આ જગ્યામાં ટપ્પુ દાદાની સેવા હોય હતી મિત્રો. મારી નાચની અંદર કદાચ કોઈ દેવીનો રસ્તો કોઈને ન મળતો હોય, દેવીના ગોતા ઉકેલતા ન હોય, જેમ ભાણા દાદા હતા ને એમ જ ટપ્પુ દાદા હતા. મારી નાચમાં જઈ દેવીના ગોતા ઉકેલે સીધે રસ્તે ચડાવે મારી નાચ. અટાણે તારી દેવી જન્માવી છે બાપા, ટપ્પુ બાપા અટાણે તારો હિસાબ આવ્યો છે. એક દી આ જગ્યામાં તારો હિસાબ તાને આવ્યો છે. આ જગ્યામાં મારી નાચ એક દી આ જગ્યામાં મારા દાદા ટપ્પુના આહુડાની દેવી, મારા બાપ ભાણાના આહુડાની દેવી કહેવાનું. જ્યારે ભાણા દાદા એ રાજકોટની જગ્યામાં જ્યારે અંધારકોટ દેવા ભૂતખાન હતું ને, ભૂતાવાળા બાપ પડકારા મારતા હોય તે દેવીએ બાવડું ચાલી અને મારા દાદા ભાણા દાદાને નિર્દોષ છોડાવ્યા હતા. જગતમાં હતા વાલા દાદા ભાણા દાદાનું નામ હતું. કેટલાય ફળ છોડાવ્યા જે બાંધ્યા હતા ને વિદ્યાકલાના વૈષ્ણવના દેવી વેણવાતી કરતી હતી ભાણા દાદાને. એટલે કે આ દેવીની જગ્યામાં દાદા ભાણા દાદા એકની દેવીએ તો દર્શન આપ્યા, પણ ભાણા બાપા એકની આ વસ્તીને દર્શન આપવા, નાચને દર્શન આપવા પધારો. અને જો પત્રી બોલનો જવાબ દેજો પાછો ફરી જાવ તો આ જગ્યામાં ભાડા કોઈ કહીને ભાગલા. હા દાદા, એ દાદા બોલજે દાદા, કેજી આ વસ્તી ન તારી. જય હોય દાદા, જય હોય.
મિત્રો આ જગ્યામાં દેવીના વાલા જયા હોય, દેવીના ઝાડવા હોય મિત્રો, એવા જહમત દાતા બાપ એની કસોટી એની ગરીબાઈ હોય. આ તો દેવીના બાપ છેડા કહેવાય, દેવીના વાલા જાય કે દેવીના બાપના જરા વર્તાવતા હોય. કે મારી વસ્તી એક દી આ જગ્યામાં કરે છે કોઈ ભણતરમાં ભૂલું પડી ગયું અને એક દી આ જગ્યામાં મને જહમત દાદાના મને ટપ્પુ દાદાના મારી વસ્તી યાદ કરે અને મારી વસ્તીને જો સીધે રસ્તે સડાવતા જો પાછો પડી જાવ ને તો મને જહમત દાદાને ખોઈ દાદા એ જાજી જહના દાદા હા દાદા હા દાદા મારી નાયકનો વિહામાં મારી માં રણદી દેવી મારી માં મામાય પણ આ જગ્યામાં મારી નાયકનો પિયાવો કહેવાય. ટપ્પુ દાદા છે ને મારી નાયકનો પિયાવો કહેવાય. એવા હંસલા હતા ને ટપ્પુ દાદા જેવા એવા હંસલા તો હાલ્યા ગયા બટાટા પસા પસા વરે એક દેવીએ એની રોટક બટાડી ટપ્પુ દાદાની રોટક હતી ને આ દેવીએ બટાડી 100 પસા વરે બટાટા. એક દી મારા બાપ ટપ્પુનો ન્યાય કર્યો છે. કેમનો ન્યાય કરે બાપ છેલ્લા હોદી દેવી દેવી કરી દેવીની રચનાઓ કરીને મારો બાપ ટપ્પુ જ્યારે વયો ગયો હોય પણ દાદા અટાણે તારી જીત થઈ છે. અટાણે તારો હિસાબ આવી ગયો છે બાપ. અને જો તને કેળાશી વળી ગઈ હોય ને તને જો ફરડા થઈ ગયા હોય તો આ વસ્તીને કમાની કેવી પડે. મારી નાયક એક દી જગ્યામાં મારી દેવીએ મારા આહુડા વિશ્યા છે. મારી વસ્તી બોલાવે અને જો પલે પલે જવાબ દેતા જો પાછો પડી જાવ ને તો આ જગ્યામાં મારા ટપ્પુ દાદાના મનના સાળિયા ભાઈ. હા દાદા દાદા જાઓ. હા દાદા
હા દાદા એક દી આ જગ્યામાં વસ્તીનો તો વાલા જાયો હતો મારો બાપ ટપ્પુ પણ મારી નાઈત નો વાલા જાયો હતો ટપ્પુ દાદા જેવા હિરલા જેવા જગ્યામાંથી વહી ગયા તેથી આ જગ્યામાં દેવી ને ઓળખતો આવ્યો મારી નાઈત એક દી આ જગ્યામાં તો દાદા એક દી વસ્તી ને ખમાની કેવી પડે મારી નાઈત ને ખમાની કેવી પડે એક દી આ જગ્યામાં મને ટપ્પુ દાદા ને એક દી મારી વસ્તી જો ટપોરો મારે અને એક દી જો હોકારો દેતા પાછો ફરી આવ તો આ જગ્યામાં મારા ટપ્પુ દાદા ના હોય થઈ જાય બા એ દાદા ભાઈઓ એ દાદા ભાઈઓ આ દાદા દાદા તારી ગતિઓ મળી ગઈ હોય તને ઠીક થઈ ગયું આ દીકરીઓ પોકાર કરે છે આહુડા પાડે છે જગ્યામાં બાપા એવા હિરલા તો નહીં એક દી આ જગ્યામાં કદાચ દેવી આખી વિશી કહેવાય દેવી માળો સેવી ગઈ હોય ને કદાચ તે ટપ્પુ દાદાના કદાચ ટપોરો મારો આ જગ્યામાં અને જો દેવી ને એક દીજો ધણી ધરાવતા જો પાછો પડી જાવ ને તો તમને ટપ્પુ દાદા ને કાજે કરશો તો આ દાદા તારો વ્યવહારી વાણિયાનો એક દી વ્યવહાર છે એક દી આ બાળાનો એક દી વ્યવહારી વાણિયો બનાવ્યો છે પણ તારો વ્યવહાર ઝાખરો પડવા દેતો ને ભણતરમાં ભૂલ્યું પડવા દેતો ને મારા બાપ ટપો કે મારી નાક એક દી મારો બાળો છે ને મારો વ્યવહારી વાણિયો બનાવ્યો છે ને આ જગ્યામાં જો કે વ્યવહારમાં ખામી પડવા દઉં ને તો મને ટપુ દાદાને મને કોઈ